જય સોમનાથ મિત્રો, સવારમાં બ્રશ કરીને મેં અને રમેશ કાકાએ પી લીધો ચા, કારણ કે ચા વગર કોઈને ચાલતું નથી. મેં તો દૂધ પી લીધું, પછી પાછો ચા પીધો, મારો નિયમ જ છે મિત્રો. હા, તો બાપુજીને જમવામાં ગયા બેહવા, જ્યાં પ્રાચી ગામ છે ને, પ્રાચી, ત્યાં બેસવા ગયા. ને અત્યારે રમેશભાઈ ઊભા જોઈ કે હવે મારે શું કામ કરવું. તો રમેશભાઈ હવે શું કરવાનું છે? સાણ નાખવાનું છે ભાઈ, સાણ નાખવાનું. હા, તો અત્યારે રમેશભાઈ સાણ નાખીને હું લોગ ઉતારું છું મિત્રો. હા, આ બધી સાણ પડ્યું ને આકડી ભક કરારતું રમેશ નાખી દે, ક્યાં ખબર ઉકળે. હા દોસ્તો, આજે આપણી ઘેર આવ્યા યુટ્યુબર, બહુ મોટો યુટ્યુબર છે આપણા દિનામામાં. એ આવ્યા છે નડી લેવા, દવા છાંટવી એટલા માટે. હલાવ દિનામામાં, જાવ દવા છાંટો ને માંડવી મોટી કરો. હાલો આવજો. તો દોસ્તો, અત્યારે હું જઈ રહ્યો છું ગૌશાળાએ. આપણે ક્યાંક જવું હોય તો પહેલા ચાવી સ્ટાર્ટ કરવી પડે, પછી શું કરવાનું, તો આ સ્લેબ છે મિત્રો, લાલ કલરનું, એ દબાવવાનું એટલે ગાડી ચાલુ થઈ. હવે સીધો રોડ દેખાય ને ત્યાં જવા દેવાની, એટલે આપણે પૂગી જાઉં ગૌશાળા. અત્યારે હું વિરાજના ઘરે પૂગી જાઉં, તો મારા દોસ્તારને આવવું હોય તો લેતો જાઉં મિત્રો. વિરાજભાઈ ને અમે બે નીકળી ગયા છે ગૌશાળા. તો આ વિરાજભાઈનું ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ. દોસ્તો, હવે અમે જઈએ ગૌશાળાએ. તો હવે આપણે પહેલાં શું કરવાનું, જો ગાડી હાલતી કરવી તો પહેલાં ચાવી ચાલુ કરવાની, ને પછી જો ગેરમાં આવે તો ગેર ફ્રી કરી દેવાનું. એ તો તમને ખબર જ હશે બધાને. પછી આ લાલ કલરનું બટન છે ને, બંધ થઈ ગઈ, દબાવો ને તો એ શરૂ થાય. હવે સીધો રોડ દેખાડો, અહીંયા જવા દેવા. અત્યારે શ્રી ગૌ સેવા ધામ સુધરાપાડા, હું અત્યારે ગૌશાળામાં પહોંચી ગયો છું. તો અત્યારે ગાડી અહીંયા પાર્ક કરી દઈ. પાર્ક થઈ ગઈ મિત્રો એમને એમ, કારણ કે એક હાથમાં ફોન હોય ને એક હાથમાં ગાડીનું લીવર હોય. અત્યારે હું પહોંચી ગયો ગૌશાળાએ, હું ને વિરાજ બંને. તો પહેલાં તમને બહારનું બતાડું, જોઈ શકો છો તમે દોસ્તો. જો આ ગૌશાળાનો નજારો જોવો, તમે જોઈ શકો છો દોસ્તો, કેમ છે ગૌશાળા સુત્રાપાડાની. તો પહેલાં આપણે અંદર ગાયું છે ત્યાં જાઉં જોવા. અત્યારે હું તમને ગાયું બતાડું. તો આની અંદર છે ગૌ માતા, તમે જોઈ શકો છો ને. અત્યારે અંદર ઘણી બધી ગાયું છે, ગૌ માતા છે અહીંયા. તો ગૌશાળાની અંદર ઘણી બધી ગાય છે. આ ગૌશાળા જો તમે લાંબી કેવડી છે મિત્રો, આ કેવડું બનાવ્યું. આ ટ્રેક્ટરના મદદથી ગમાણમાં સારો નાખવામાં આવે ને. આ એવડી મોટી ગૌશાળા છે, એના માટે બધી નાખવું પડે સારો ને બધી, એટલા માટે ટ્રેક્ટર રાખ્યું. ને જો આ ગાડું છે ને, ગાડું પણ એ હાટું જ રાખ્યું, કારણ કે જો એમાં સારો ભર્યો સારો છે. તો એટલી મોટી ગૌશાળા છે, તમે જોઈ લો મિત્રો. એટલા માટે આનું કહેવાનો મતલબ એ છે કે ગૌ સેવા એ સૌથી મોટી સેવા છે મિત્રો. તમને ખબર જ હશે, એમને એવડી મોટી બનાવી ન હોય. તો ચાલો મિત્રો, હવે બહારનું ગોડાઉન બતાડું તમને કે આનો ચારાનો સ્ટોક કેવડો મોટો છે ને એ. તો દોસ્તો, આ છે ગોડાઉન, જોઈ શકો એટલું મોટું આ ગોડાઉન છે. પાછળ કેવડું લાંબુ છે. તો ચાલો અંદરનું તમને વ્યૂ બતાડું, કેવડું મોટું અંદર બધી ચારો બારો ને બધી છે. તો આ એનો દરવાજો છે મિત્રો, જો ખાલી. તો ચાલો આને આપણે ખોલશું. તો મારાથી એકલાથી ખુલશે કે નહીં ખુલશે, ટ્રાય કરી લઈએ. હાલો બાપા, તો ડેન્જર છે ભાઈ. તો વિરાજભાઈ આ રહે હે और हम खोलेंगे दोनों साथ मिलकर. તાકાત તો હે દોસ્તો. તો આ ગરમી થાય અત્યારે. આ જોઈ લાવ ગોડાઉન કેવડું મોટું છે ને. અત્યારે વાહન જો સારો કીવાનો સારો ખબર છે વિરાજભાઈ, આને શું કહેવાય તમે જણાવી દો બધાને. પ્રારૂ. જો આને પ્રારૂ કહેવાય ભાઈ, આને કહેવાય પ્રારૂ. કીવાનું ઘઉંનું. તો હવે આ મોટલી ભરી ને જોઈ લો. આ મોટલી એક દીમાં નહીં પણ એક જ નિરણમાં છે ને, એટલું હોયું જાય. 1 2 3 4 5 6 12 મોટલી છે મિત્રો. એ બધી છે ને ખવડાવવામાં હોયું છે ને. વાહન જોઈ લો મિત્રો, આ છે પ્રારૂ ને વાહન છે માંડવ્યું. હું તમને બતાડું. માંડવ્યું તો તમે જોયું જ હે મિત્રો, ખેડૂત મિત્રો એને ખબર જ હે. બહુ મોટું ગોડાઉન છો પણ મિત્રો, જોઈ લો તમે ખાલી. આ ગૌશાળા છે ભાઈ, જોઈ લો મિત્રો. આ છે એ છે સારો છે મિત્રો. ને અત્યારે અમે બે અહીંથી નીકળીએ
ને હવે દરવાજો આ બંધ કરી દે. હું આ દરવાજો તો ખોલ નાખો. અહીં જો રોટાવેટર સારો કાપવાનું મશીન ને રેકડી સારો હારવાની. ને હવે અમે દરવાજો બંધ કરી દઈએ મિત્રો. હાલો દરવાજો કરી દઈએ બંધ, કારણ કે હવે આપણે જવાનું છે આગળ. ત્યાં ગાયું છે ને ત્યાં જવાનું છે. તો બારોબારનું જોઈ લો મિત્રો કેવું સરસ મજાનું છે. ના એ છોકરાએ ગ્રાઉન્ડ બનાવ્યું ક્રિકેટ રમવા માટે. જોઈ લો રમતા હોય રોંઢાકના હોય છોકરા. અત્યારે હું તમને આની અંદર શું છે ને એ બતાડી દઉં. તો અત્યારે આપણે ગોડાઉન જોઈને આવ્યા હતા ગૌશાળામાં. તમે જોઈ લો નાની નાની વાછડી ને બધી છે. ને આ ગૌશાળામાં છે ને, એટલે ગૌશાળા ટૂંકમાં અંદર જ છે, પણ અત્યારે અંદર નાની વાછડી ને એવું બધી છે મિત્રો. અહીં નાની નાની વાછડીને રાખવા આવે, કારણ કે અહીંયા અંદર લાગી ભાગી ગયું હોય તો ગૌ માતાને યાર ઈજા પહોંચે ને એના મજા આવે. તો અત્યારે જોઈ લો મિત્રો છે ને નાની નાની વાછડી. સુપર 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 હે સુપર. તો અત્યારે હું ઉતરી ગયો હેઠો ને સૌથી નાની વાછડી જોવી હોય ને એને કંઈક બિસાડીને લાગી ગયું. જો મિત્રો આ વાછડીને કંઈક લાગી ગયું યાર, માંદી પડી ગયા. જો અહીં પગમાં કંઈક લાગી ગયું, પગમાં છે. તો આવું છે મિત્રો. તો આ છે કંઈક કાર્યક્રમ કરવો હોય ને તો એટલા માટે આ બનાવ્યું છે, જોઈ શકો. અને દોસ્તો આ સાઈડ પણ તમે જોઈ લ્યો, અહીંયા પણ ગાયું છે, કારણ કે અહીંયા અંદર બધી લીલું લીલું છે એટલા માટે અહીં થોડી ગાયું આ અંદર ગયો તો ને હું અંદર એમાંથી બહાર કાઢેલી છે, કારણ કે વધારે અંદર ન રખાય એટલા માટે બારોબાર પણ રાખવી જરૂરી છે. તો ચાલો હવે અમે જઈએ બે ગામમાં, કારણ કે અમારે પ્રોજેક્ટ બનાવવાનો છે. તો ફરી પાછી આપણે ગાડીની ચાવી ચાલુ કરીશું ને પછી આપણે સ્લેપ મારીશું. આજુ કે ગેર પાડવો પડે એમ નતો. તો હવે મિત્રો આપણે નીકળી જાઉં ગામમાં. તો અત્યારે મિત્રો અમે નીકળી ગયા ગામમાં અને ગૌશાળાથી બહાર નીકળી ગયા. ના દેખાડવાનું બાકી રહી ગયું ના, ગૌશાળા અહીંયાથી ખતમ થાય છે મિત્રો. જોઈ લો આપણે ગયા હતા ગૌશાળા દૂર રહી ગઈ. ગામમાં પહોંચી ગયા અને હર્ષ ઇલેક્ટ્રિકમાં આવી ગયા ને પછી આમાં રેણિયું કરી લીધું મિત્રો. ને આ સ્વિચ લઈ લીધી આપણા પ્રોજેક્ટ માટે. ને હવે ચાલો આપણે નીકળીએ. ને આ ભાઈ કંઈક બિઝી હતો, આ પંખો બાંધીને એમાં નાખે ઓઇલ. તો હાલો મિત્રો હવે આપણે જઈએ ઘરે. ભેગી ગ્લુ સ્ટિક લઈ લીધી મિત્રો. પહેલાં ચાવી ચાલુ કરવાની, પછી સ્લેબ મારવાનો. ને ભાઈ હાકે ગાડી ને અત્યારે હું બેસી ગયો પાછળ. હવે જવા દીધી કે અત્યારે પહોંચી ગયા છે વિરાજભાઈના ઘરે. હવે વિરાજભાઈને અહીં મેલીને હું જાઉં છું ઘરે મિત્રો. તો મિત્રો અત્યારે હું વિરાજભાઈની ત્યાંથી જાઉં છું ઘરે, એટલા માટે કરી ચાવી ચાલુ ને મારો સ્લેબ. ને હવે હું જઈ ઘરે. તો મિત્રો ઘરે પહોંચી ગયો ને બિલાડીનું બચ્ચું જોઉં. પછી દોસ્તો શાક રોટલો ખાઈ લીધો મેં ઘેર આવીને મિત્રો. પછી રૂંઢકના પી લીધું દૂધ, કારણ કે દૂધ વગર મેળ ન આવે મિત્રો. દૂધ પીને આવ્યા કોર ત્યાં મીંદડી જોઉં, મીંદડી. देखिए दोस्तों હે રમેશ મીંદડી કેમ છે બાકી? ને રમેશભાઈ ઢોર પાય છે. ઢોર એટલે આનું નામ છે રમેશ. આનું નામ શું છે? આનું નામ ભેં છે ભાઈ, ભેં. તો કોઈ બાત નહીં દોસ્તો. લાંબા હિંગડા વાળો છે ને, લાંબા હિંગડા વાળો બરદી નહીં ત્યાં જાઉં. જો એ બરદ જાઓ ખાલી ને હિંગડા તો જો તમે એક એક વાદળને અડી જાય એવડા વાદળમાં ફાંકા પાડી નાખે. હા જો તો અડધા તો કાયપા હો મિત્રો. જો એ કાયપા ને એના સીથડા બતાડું તમને. જો મિત્રો એના હિંગડા થોડા થોડા માથેના સાયલ આવે ને ઉછળી એવું અહીં ઢેગલો છે. આ જો છે ને આ ઢેગલો. ને આ આપણો મોતી બાગ. એ મોતી 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 તું कैसे होती? ए मोती मोती तू मज़े में होती? तो मोती मज़े में नहीं होती, क्योंकि मैं उससे दूर होती. मैं पास जाती तो वो सीधा पैर ही पकड़ती दोस्तों. तो कोई बात नहीं. मोती मोती दोस्तों बहुत रिस्क लेने का नहीं, वरना मोती पैर में
कड़ जाती। हाँ, इसका नाम है झिलपिल। झिलपिल, इसका नाम झिलपिल है। तो હવે મિત્રો બીજું તો શું થાય, નાહી આવીએ મિત્રો, નાહી નાખ્યા। તો દોસ્તો હું નાહી લીધો, વાળ જો ઉડે नहीं। मोती आई बैठी, मोती मोती कैसे होती, बढ़िया होती है मोती। कोई बात नहीं, मोती से सेटे रहने की होती तो ही अच्छा होती। ने અત્યારે હું જઈ રહ્યો છું અહીંયા બાજુમાં એક ભાઈ પાડોશી દવા છાંટે, અહીંયા ઓલું શું કહેવાય ટ્રેક્ટરથી દવા છાંટે, એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું જોવા કઈ રીતના દવા છાંટે। તો મિત્રો જોઈ લો, અત્યારે અહીંયા ટ્રેક્ટરના મદદથી પાણી ઓલા દવા માટેનો પ્રેશર આપવામાં આવે ને આની અંદર દવા ભરી છે ને અહીંથી દવા જાય છે આમ ખેતરમાં છાંટે। જો હમણાં બતાડું તમને મિત્રો, જોઈ શકો છો તમે આવી રીતના એટલું પ્રેશર આવે દવાનું। આ બધીમાં શું કહેવાય ખડ ઉગ્યું ને એ બધી ભરી જાય, તાકાતથી દવા છટાઈ જાય મિત્રો। ને આ ભાઈનું રિએક્શન જો મિત્રો, દવા છાંટે। હા ભાઈ આંબો તો જો મિત્રો પ્રેશર જબરું આવે, બહુ મોટું પ્રેશર આવે ને એ પ્રેશર ક્યાંથી આવે, એમાં ટ્રેક્ટર જોર્યો દેખાય તમને। દોસ્તો દવા છટાઈ ગઈ ને હું ને બાપુજી બે જાય લાટીન દાળ બનાવવા, કારણ કે અમારે આજ લાટીન દાળ ખાવાની છે। કાલે અમે બે ગામમાં ગયા હતા તો મેં કીધું બાપુજી લાટીની દાળ ખાવાનું મન થયું, બાપુજી કે ચાલ કાલ બનાવી નાખીએ। તો હાલો અત્યારે બનાવી અમે લાટીની દાળ, આજ ખાવાની છે બાપુજીના હાથની લાટીની દાળ। મિત્રો એ બાંધ્યું તો ને હવે લીમડે બાંધી દેવાનો છે મિત્રો। આપણે ન બાંધ્યો ભાઈ, આપણાથી તો કૂતરો સેટો રહે ને કૂતરાથી હું સેટો રહે એવું કામકાજ છે મિત્રો। જો આ લીમડે જ બાંધવાનું, એની જગ્યા જ છે। બાપુજીને ત્યાં કંઈ ન કરે કૂતરો, આગળ હું બાજુમાં જાઉં ને તો એ વકરે। હાલો મોતી ચાલો અમે લાટીની દાળ બનાવીએ। આનામાં તાકાત જો મિત્રો, આખો લીમડો ઊંધો વારી દીધો। હાલો હવે દાળ બાળ બનાવીએ, દાળ દાળ। दोस्तों मेरे बापूजी बना रहे हैं दाल, बना रहे हैं, बनने के बाद देखना कैसी बनेगी वो। तो मित्रों दाल बने क्या रमेश भाई हाँ हूँ के भाई खाण खाण જોઈ લો મિત્રો, હું કહેવાય આ કિને ખવડાવવાનું છે રમેશ? હા ભાઈ ભેહુંને ખવડાવવાની છે। રમેશભાઈ જઈ રહ્યા છે ભેંને ખવડાવવાનું ખાણ ભૂસો બધી મિક્સમાં લઈને જાય મિત્રો। જો मोदी काका नो टी शर्ट पहरीने। हाँ केम से बाकी रमेश भाई नु कामकाज? तो यार मेहनत होती है तो सब कुछ होता है यार, मेहनत के बिना कुछ नहीं होता। कारण के आपे छे बे किटला दूध, એટલા માટે ખવડાવવું પડે। ખાણ ખાણ ભૂસો 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 જ કહેવાય ને મિત્રો। વઢિયારો તો જો મિત્રો, વઢિયારો તાકાતથી છે, ઘેરડો થઈ ગયો ઘેરડો, 80 વર્ષનો થઈ ગયો। આ તો જો આ મિત્રો આ જોઈ શકો છો તમે મોતી જો મિત્રો। મિત્રો આ ડેન્જર છે કૂતરો, આવો કૂતરો તમે ક્યાંક જ જોયો હે, કારણ કે આ ડોગ છે ને ડોગ નથી, આને કંઈક વાહ કરી ગયો કેવાકનો ને મુહૂર્ત વગરની આડી આવી ગયું વળવાયું, કારણ કે એનું મુહૂર્ત જ ન હોય। દાળ ફાઇનલી બાપુજીના હાથની બની ગઈ છે। હવે ટેસ્ટ કરું કેવી બની છે। હવે છાશ દાળ ને રોટલો હવે આપણે ખાઈ લઈએ મિત્રો, કારણ કે હવે ભૂખ લાગી ગઈ ને ખાઈને પછી ટાટા પોરના હુઈ જાય, ક્યાંય આવી ગયા બે। હાલો આને પ્રસાદ આપી દઉં। देखिए दोस्तों ये है हमारे रोज का ग्राहक है, ग्राहक। હવે ખાઈ નાખીએ દાળ, તાકાતવાળી બની હોય મિત્રો, કાંઈ ઘટતી નહીં એવી, ખાવાની મજા જ આવી જાય। તો મિત્રો હાલો ખાઈ લઈએ હવે, તમે પણ હાલો ખાવા। વાહ બાપુજીને કે વાહ, શું તમારા હાથની દાળ છે જબરદસ્ત બની હો બાપુજી, કંઈ ઘટે નહીં એવી બની। બાપુજીની હાથની દાળ ખાવાની એવી જ મજા આવી કે રોટલો બન્યો એટલે હું ડાયરેક્ટ બેસી જ ગયો ખાવા। મિત્રો ખાઈને પછી દૂધ પી લીધું, પેટમાં માતું ન તો એ મવરાવી દીધું મિત્રો, કારણ કે દૂધ તો પીવું પડે એમ હતું। તો દોસ્તો મેં ખાઈ લીધું, તાકાતવાળી મજા આવી ગઈ ને હવે હું ગામમાં જાઉં છું વાળ કપાવવા। અટણ હાઈજના 7:30 વાગી ગયા, હવે વાળ કપાવી નાય બાય ધોઈને સૂઈ જાય મિત્રો।
તો અત્યારે હું પહોંચી ગયો વાળ કપાવા ને ફર્સ્ટ ક્લાસ એસી ચાલુ છે એટલે બહાર આવે એટલે કંઈ વાંધો નથી. તો દોસ્તો વાળ કાપી નાખીએ હવે. તો વાળ કાપવાનું સ્ટાર્ટ કરી દીધું ને ભાઈ હાથમાં લઈ લીધું મશીન, હવે કાપી રાખ્યો ભાઈ. તો હાવજો આપણા વાળ કપાઈ ગયા છે ને હવે આપણે પરભારા વાઈબે નીકળી જાઉં, કારણ કે હાજના વાગી ગયા હે 10 વાગી ગયા, હવે 9 સાડા 9 થઈ ગયા. દોસ્તો વાળ હા બકરી જેવા લાગે છે. તમને ખબર હતી કે આ વાળ ફેલ કપા હે, તો હું આજે સાહસ કરીને વાળ કપાવી ગયો. તમને ખબર જ છે મિત્રો કે હું વાળ કપાવવા જવાનો નહોતો, તો હું વાળ કપાવી ગયો. એટલા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો દોસ્તો નાઈ બાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. તો મેળા કાલના વ્લોગમાં હવે હોઈ જાય. બીજું તો હું ઓપ્શન છે મિત્રો. હાઈજના કેટલા વાગી ગયા તમે જોઈ લો. 10 વાગી ગયા, 10 જ રહી ગયા ને, 10 વાગી ગયા મિત્રો. તો મિત્રો ઓલા ગોડા ઓલી તો મિત્રો ઓલા